વડોદરાના નમો કમલમ ખાતે ભાજપની પ્રેસ કોન્ફરન્સ મહિલા અનામત બિલ મુદ્દે મંત્રી મનીષાબેન વકીલના કોંગ્રેસ પર આકરા પ્રહાર। વડોદરા સ્થિત ભારતીય જનતા પાર્ટીના મધ્ય ઝોન કાર્યાલય નમો કમલમ ખાતે નારી શક્તિ વંદન અધિનિયમ મહિલા અનામત બિલ સંદર્ભે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે મહિલા સશક્તિકરણના મુદ્દે પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કરી ઐતિહાસિક બિલના અમલીકરણ મામલે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। આ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે ધારાશાસ્ત્રોમાં મહિલાઓને 33% અનામત આપતો આ કાયદો દેશના સર્વાંગી વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ કદમ છે। તેમણે કોંગ્રેસ પર સીધું નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે સીમાંકન બાદ કાયદાના અમલીકરણની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કોંગ્રેસે પોતાના સંકુચિત રાજકીય સ્વાર્થ ખાતર ભ્રામક પ્રચાર કરી દેશની માતૃશક્તિ અને યુવા પેઢી સાથે વિશ્વાસઘાત કર્યો છે। તેમણે મહિલા હિતોની વાતો અને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ વખતે જ અવરોધો ઊભા કરવાની કોંગ્રેસની નીતિને બેવડા ધોરણો સમાન ગણાવી હતી। મહિલાઓને તેમના હકથી વંચિત રાખવાના વિપક્ષના પ્રયાસોને વખોડતી આ પરિષદમાં પક્ષના અનેક સ્થાનિક દિગ્ગજો મંચ પર આરૂઢ હતા। વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ ઉપરાંત પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, જયાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલ અને જીતેન્દ્ર સુખડિયા તેમજ મહિલા મોરચાના અધ્યક્ષ નિહલ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી મહિલા સશક્તિકરણ પ્રત્યે સંગઠનની કટિબદ્ધતા પ્રદર્શિત કરી હતી। જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને એમાં ઉપસ્થિત અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથે જ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજભાઈ, પૂર્વ સાંસદ બેન રંજનબેન ભટ્ટ, એવી જ રીતે પૂર્વ સાંસદ બેન જયાબેન ઠક્કર, સાથે જ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરમાં મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલબેન, સાથે જ દાહોદથી પધારેલા ખાસ અમારા મહિલા મોરચાના કાર્યકર્તા જે ખૂબ જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તા, સાથે જ વડોદરાના ધારાસભ્ય રહેલા અને મંત્રી રહેલા જીતુભાઈ સુખડિયા પણ ઉપસ્થિત છે। હમણાં જેવી વાત ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની મૂકી એ જ વાત હું પણ આજે આપના સમક્ષ મૂકવા માંગુ છું કે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદમાં વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું। નારી તો સશક્ત જ છે અને 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 33%માં મહિલાઓને કેમ આપવામાં આવે? 100% કેમ? જ્યારે વાત આવે મહિલાઓને 33%ના બ્લોકમાં કેમ સીમિત કરી દો? મહિલાઓને કોઈ સીમિત કરતું નથી। આટલા વર્ષો થઈ ગયા કોંગ્રેસે પોતાની સરકારમાં કોઈ દિવસ પાર્ટીમાં શહેર ભાજપ સંગઠનમાં 3 પુરુષ મહામંત્રી છે, મહિલા કેમ? આપની વાત અમે ધ્યાનમાં લઈએ છીએ અને વોર્ડમાં પુરુષ પ્રમુખ હોય, મહિલાઓ પ્રમુખ કેમ? અને 2024 ની ચૂંટણીમાં પણ તમે મહિલાઓને શીખવાનો એટલે મૂવી શીખવાનો હોય હું સ્ટાર્ટિંગ સવાલ તમને કરના કાવ જવાબ 2024 ની ચૂંટણીમાં પણ લોકસભાની ચૂંટણીમાં તમે મહિલાઓને જેટલી બેઠકો મળવી જોઈએ તો તમે મહિલાઓનું સન્માન કરવાની વાત હતી તો કેમ બધી એટલી તો નહીં ફાળ્યું 33% પ્રમાણે? આ 33%નો જે નિયમ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે નથી, એ કોંગ્રેસ માટે પણ છે કે બીજા વિપક્ષી પાર્ટીઓ માટે પણ છે। અને જ્યારે આ 33% રિઝર્વેશન આવશે તો જે એની માત્રા છે જે બહેનોને આગળ આવવું જોઈએ અને નીતિ બનાવવામાં પણ ભાગીદાર બનવું જોઈએ સરકારમાં, એ સ્પષ્ટ રીતે થઈ જશે। અને રહી વાત આપની વાતથી કે ક્યાં સંગઠનમાં કેમ નથી સમાવેશ થતો, તો બધું જ ધ્યાનમાં રાખવામાં આવેલું છે। અને જ્યાં અમારી તો એક સિસ્ટમ હોય છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે વોર્ડમાં પણ એક બોડી બનતી હોય છે ત્યારે એના સહી પ્રમાણમાં બહેનોને પણ એમાં પોસ્ટ આપવામાં આવે છે। 16ની ટીમ હોય તો લગભગ 4 થી 5 સુધીમાં અમે એને પોસ્ટમાં 33% અમારા સંગઠનમાં પણ છે, 33% છે અમારે લગભગ 14 છે। અને બધી જ બહેનો ભારતીય જનતા પાર્ટીની છે, ના કે કોઈ કોંગ્રેસની એમાં છે। એટલે આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ બહેનોની ચિંતા કરવામાં આવે છે અને ક્યાંક તમારો બીજો સવાલ ના આવે એના માટે 33% રિઝર્વેશનની અમે વાત કરી। અને ઇન્ડિયા અલાયન્સ પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે
આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. તેના કારણે દેશની કરોડો મહિલાઓનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નેગેટિવ રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસ અને નીતિના ઘડતરમાં બહેનોના સન્માન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધને અત્યાર સુધીના જેટલા પણ પરિવારવાદના પોષવાનું કામ કર્યું છે એ ખૂબ નિંદનીય છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો નહીં મળે. કોંગ્રેસ એનો વિરોધ કરીને પોતાની કુટિત માનસિકતા પ્રકટ કરી દીધી છે. એક બાજુ મહિલાઓના હિતમાં વાત કરવી અને જ્યારે મહિલાઓને સશક્ત બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે છે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવામાં આવે છે. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. મહિલાઓના હિતોને અવગણના કરીને કોંગ્રેસની એક જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્યની સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવી હતી. લટકાવવાના, ભટકાવવાના, નટકાવાય એવા જે કોંગ્રેસનું દેશ માટેનું વલણ રહ્યું છે એ ખૂબ નુકસાનકારક છે. કોંગ્રેસ વન નેશન વન ઇલેક્શન, SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનું જે કાનૂન, જનધન યોજના, આધાર, ડિજિટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો પણ વિરોધ કરેલો છે.